શું કે રસીલાબેન? જો આવ્યા ને તઈ બહુ દુઃખ હતું. હવે હું ભરોસો થાય આપણે ક્યાંથી આવો છો? અમે બસમાંથી આવી કચ્છમાં. એટલે ઓમ નરેડી ગામ અમારું કેશોદ ના, વંથલી વંથલી. વંથલી અને આમ રહેવાનું અત્યારે કચ્છ. અટાણે બાબા ભેગું રહેવાનું. હા. શું તકલીફ હતી કીધું પેલા તમે? કમર દુખતી હતી, પગનો દુખાવો હતો, પછી હાથ ને આ ખંભો દુખતો હતો, પણ ખંભો ને બધી મટી ગઈ. એટલે પહેલા આવ્યા હાલવામાં ત્યારે ઊભું રહેવામાં, પેલા ચાલવામાં આવ્યા તઈ તો બહુ ઊભું નહોતું રહેવાતું. એટલે અમે અહીંથી આવ્યા ને ત્યાં તમારા દવાખાને તઈ તો અમે કેટલા વિહામાં ખાધા છે. 5 ચલાતું મિનિટ અને 5 મિનિટ બેસી જાવ. હવે તો સીધા વહી આવ્યા. નહોતું. અત્યારે કેટલું ચાલુ હોય તો ચલાય? અટાણ ઘણું હલાય, ઘણું હલાય. 8 કિલોમીટર હાલી તો. અને ઊભું રહેવામાં ઊભું રસોઈ કરી લો. પેલા રસોઈ નહોતી થતી ને? હા. ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું. હા. ઓપરેશન તો કરાવવું જ નથી હો. કેટલા વર્ષથી આ બધી તકલીફ હતી? હા તો ઘણાય વર્ષ થઈ ગયા છે, તો 10 થઈ ગયા છે ને. તો મને તો 2 કીધા. ઓમ ગેસ હા. જ બરો, પણ આમ પડી ગઈ તેને તો ઘણાય વર્ષ થઈ ના એ તો ભલે ને ગમે ત્યારે પડ્યા. તમે 2 વર્ષથી તકલીફ છે એવું મને ગયા. કહેતા હતા. પણ આ ઊભું રહેવાનું ચાલવાનું ઈ કેટલા સમય થયો? યા 2 વર્ષ 2 વર્ષથી આવી રીતે બધું આમ જ ખાલી ખાલી મકાલતા હતા. હોવ. ખબર નહોતી પણ હવે પછી અમને ખબર, અમે ગયા તા કા આપણે ભુજ નતા ગયા. ઘણો ફરક થઈ ગયો. તમારો જે તકલીફ છે ને એ તકલીફ થોડીક સમજીએ. હા. તમે MRI કરાવ્યો ને ત્યારે ચોથા અને પાંચમા મણકામાં સ્ટેનોસિસ છે. અમારી ભાષામાં શું કહીએ આપણે એને? આ છે ને આ કમરના મણકા છે. આપણે બેસીએ ને ત્યારે કમરના મણકા આવી રીતના હોય. બરાબર? આ પહેલું મણકું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. આપણી જે આ કમર હોય છે એ કમરમાં આવી રીતના હોય અને આ છેલ્લે પૂંછડીના હાડકા કહેવાય. તેમાં મેઇન જે તકલીફ થાય ને એ ચોથા અને પાંચમા મણકામાં. ચોથા અને પાંચમા મણકા. નિયમિત સામાન્ય શું હોય? ચોથા અને પાંચમા મણકાની વચ્ચે, એટલે કે બધા મણકાની વચ્ચે ગાદી હોય, પણ આ ગાદી ઉપર આખા શરીરનો વજન આવે. આ ગાદી ને આ ગાદી. એટલે તકલીફ શું થાય કે આપણે વાંકા વળીએ, વજન ઉપાડીએ, ગમે કંઈક કરીએ કે જેના કારણે છે ને આ ગાદી ઉપર દબાણ આવે. દબાણ ક્યારે આવે? આપણા સ્નાયુ નબળા હોય તો. બધા વાંકા વળે ને બધા કામ કરે તો બધા ના થાય, પણ સ્નાયુ નબળા હોય એટલે બધો વજન છે ને આની ઉપર આવે. તો એના કારણે આ 2 મણકા દબાય એટલે ગાદી છે ને ગાદી બહાર આવે. બહાર આવે ને એટલે આ નસ જે છે એની ઉપર દબાણ આવે, કારણ કે અહીંયા જગ્યા ઓછી હોય. ગાદી બહાર આવે એટલે આ નસ ઉપર દબાણ આવે. એ નસ આખી પગમાં જતી હોય આવી રીતનું, અને એ પછી આખો પગ. એને અમારી ભાષામાં સ્ટેનોસિસ કહેવાય. આ જગ્યા ઓછી થાય ને એની ભાષા, અમારી ભાષામાં સ્ટેનોસિસ કહેવાય. એટલે એ ક્યારે તકલીફ પડે? તો ઊભું રહેવામાં ને ચાલવામાં. આ 2 તકલીફમાં છે ને આની ઉપર દબાણ વધારે આવે એના કારણે થાય. એટલે આ સામાન્ય છે, નોર્મલ આવું હોય. પણ તકલીફ થાય ત્યારે કેવું હોય? જો આવી રીતનું હોય. આ ગાદી બહાર આવી છે, જો દેખાય? ગાદી બહાર આવી છે અને આ નસ ઉપર આવી રીતની નસ હોય તે નસ ઉપર દબાણ આવે એટલે થઈ ગયું ગાદી. પછી એની બાજુમાં લિગામેન્ટ હોય, એની બાજુમાં હાડકું હોય, એ બધું ભેગું થઈને અહીંયા જે વચ્ચે આ જગ્યા હોય ને જગ્યા ઓછી થઈ જાય ને એટલે થઈ જાય. ડોક્ટર શું કરે કે આ નસની આજુબાજુ જેટલું હોય ને બધું કાપી નાખે. એ ગાદી કાપી નાખે, હાડકું કાપી નાખે, લિગામેન્ટ હોય કાપી નાખે, એમ કરીને અને જગ્યા કરે નસને જગ્યા કરે એટલે નસ શાંતિથી ટૂંકમાં એ પસાર થઈ શકે. એની ઉપર દબાણ ઓછું આવે એ થઈ જાય. લોહીની નસ નથી, આ પાવરની નસ કહેવાય. ઓપરેશન તો કરાવવું જ નથી. એ તો તમે કરાવ્યું નહીં, તમે ઓપરેશન કરાવ્યું નહીં, બાકી નિયમ પ્રમાણે આમાં ફરજિયાત ઓપરેશન, ફરજિયાત. કારણ કે તમે ઊભા નતા રહી શકતા અને ચલી નથી શકતા, એટલે બધા એમ કે આખી જિંદગી મારે આવી રીતે જ કાઢવાની, તો એના કરતા ઓપરેશન કરી નાખો. બરાબર? આપણે સરખું આમાં સમજીએ. જો આમાં મસ્ત આવ્યું, જો આ આપણા કમરના મણકા છે, આ બંને પગ છે. આ કમરના મણકામાં આ ચોથું મણકું, આ પાંચમું મણકું, એની વચ્ચેથી આ નસ પસાર થતી હોય. તો અહીંયા સ્ટેનોસિસ હોય એટલે કે દબાણ હોય. દબાણ હોવાને કારણે દબાણ અહીંયા હોય અને દુખે આખો પગ. બરાબર? આવી રીતની નસો જતી હોય. પણ આ નસ છે ને લોહીની નસ ના, કે મગજમાંથી પાવર પહોંચાડતી નસ. એટલે આપણે બધાને એવું હોય કે લોહીની નસ બંધ થઈ જાય, લોહી ચેતાતંત્ર. હા, પછી આપણું ચેતાતંત્ર, અમારી ઇંગ્લિશ ભાષામાં એને નર્વસ સિસ્ટમ કહેવાય. બરોબર? ચેતાતંત્રની જે નસ છે ને એ નસને દબાવે, આ બધી તકલીફ થાય. ડોક્ટર શું કરે કે નસની આજુબાજુ હોય ને તો કાપી નાખે, એટલે એ ઓપરેશન કહેવાય. અને અમારી અમે શું કરીએ કે એમાં જગ્યા કરીએ. આપણે શેનું પ્લેટ? હા, પ્લેટ લગાવી. એમાં પાછા મણકા જેવું શું હોય, મણકા ભેગા થયા એટલે એના કારણે થયો. મણકાને ખુલ્લા રાખવો હોય તો 2 સ્ક્રૂ મારી દે ત્યાં. આ જે મણકા છે એ મણકામાંથી ગાદી બહાર નીકળે, અહીંયા બહાર નીકળે. શું કામ નીકળે? કારણ કે આ 2 મણકા ભેગા થઈ જાય. તો એ મણકાને ખુલ્લા રાખ્યા, નહીતર ગાદી પાછી બહાર નીકળે.
હવે ઓપરેશન વિચારવાનું જ નથી. બસ સ્ટેન્ડ થી ઓલા તમે દવાખાનો તો ત્યાં સુધી હાલીને આવી 1 કિલોમીટર થાય હા એ પહેલી વાર નહોતી આવી પહેલી વાર તો કેટલી વાર બેહવું પડ્યું બસ 2 વાર તો હાવ એટલે 1 કિલોમીટર ચાલ્યા એટલે એનો મતલબ તમારે ઓપરેશન ની બેહવું જ પડ્યું કા 2 વાર અમે ગયા 2 વાર બેહવું જ પડ્યું 2 વાર ન્યા આવ્યા પણ બહુ કહેવાય તમે 2 વર્ષ આવી રીતના કાઢ્યા તમે ચલાઈ નહીં ઊભું ના રહેવાય પણ પછી હું તકલીફ હતી ને થોડીક ને પછી કામનું દખ હતું બધું જેટલું ચાલવું એટલું ચલાય એટલું ચાલવાનું ઊભું રહેવાય એટલું ઊભું રહેવાનું ઓવર નહીં મતલબ તમારા શરીરની જેટલી કેપેસિટી છે ને એટલું બધું કરવાનું સાવ સૂતું નહીં રહેવાનું સુતાર્યો તો શરીર નબળું મેઇન વસ્તુ હવે આમાં મેઇન હોય ને તો કસરત મેઇન આજે હું શીખવાડી એ કસરત કરશો ને એટલે આખી જિંદગી તમારા કમરના સ્નાયુ મજબૂત રહે એટલે પાછું ફરીથી છે ને થવાની શક્યતા ના રહે આ બધું થાય હું કામ ઈ જ આપણે મગજમાં આપણે એમ થાય ગાદી ખસી ગઈ મણકા ખસી ગયા નસ દબાણી પણ એ થયું કેમ એ આપણે જોતા એટલે આપણે શું કહીએ થયું કેમ એ ખબર ના હોય ને એટલે બધા શું કરીએ કે ગાદીની સારવાર કરીએ મણકાની સારવાર કરીએ પણ મેઇન જે કારણ છે ને ઉભું રહી જાય મેઇન જે તકલીફ જે છે એ આપણા મણકા આ જે મણકા છે આ જે બધા મણકા છે ને મણકાને પકડી રાખવા માટે એને ટાઈટ રાખવા માટેની કોઈ જો સિસ્ટમ હોય તો સ્નાયુ હોય અને એ સ્નાયુઓ નબળા પડે ને એટલે મણકા મૂકી દે અને મણકા દબાવે તો મણકા મજબૂત હોય એટલે સોરી સ્નાયુ મજબૂત હોય ને તો મણકાને ગાદીને કોઈ તકલીફ નથી પડતી તમારા હા એટલે આ બધા સ્નાયુ નબળા હોવાનું એક કારણ છે B12 ની તકલીફ હોય બેઠાડું જીવન હોય ડાયાબિટીસ હોય મેદસ્વીપણું હોય ઉંમર છે આ બધા કારણ એ છે કે સ્નાયુ નબળા પડે પણ આ બધા કારણને દૂર કરવો હોય મતલબ એ કારણ આ ના થાય એના માટેનો એક જ રસ્તો હોય એટલે કસરત અને ચિંતા મુક્તિ મેઇન તો વિડીયો ઉતારવાનું કારણ એ છે તમારું કે તમને જે તકલીફ છે એવી તકલીફ બહુ બધાને બરોબર ઘરે એટલે બધા શું કરે કે ઉતાવળા થઈને ઓપરેશન કરી નાખે અને કા પછી દવાઓ પીને આમ ચલાવ્યા રાખે ઓપરેશન ના કરવું હોય તો આવી જે તકલીફ છે જેને કમરમાંથી નસ દબાય છે ડોકમાંથી નસ દબાય છે સાયટિકા કહેવાય એને ગાદી ખસી ગઈ એવું કહેવાય મણકા ખસી ગયા એવું કહેવાય રાંઝણ કે ઘણા ઓલું નામ છે આના તો એ જે બધી તકલીફ છે એ તકલીફ આનાથી દૂર થઈ શકે છે મેઇન વસ્તુ બધાને એમ હોય કે એક વખત નસ દબાઈ ગઈ ખુલે જ નહીં પણ એ બધું મેઇન વસ્તુ એ છે કે આવી જે તકલીફ છે એવી તકલીફ વિડીયો જોનારને કોઈને હોય તો એ આ સારવારથી મટી શકે છે આના માટે વિડીયો ખાસ ઉતારવાનો બરાબર એટલે દવા વગર ઇન્જેક્શન વગર અને ઓપરેશન વગર એ બધા વગર મટાડવું ને આ મેઇન વસ્તુ બરાબર થઈ જાય ના થઈ ગયું હવે થઈ જાય ને ક્યાં દાદુ રહ્યું જય શ્રી કૃષ્ણ